સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 14 જિલ્લામાં 10,600 વસ્ત્ર પ્રસાદનું વિતરણ કરાયું છે। સમગ્ર વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાતી પિત્તાંબરમાંથી બનેલા જભા તેમજ માતા પાર્વતીને શૃંગાર કરેલી સાડીઓમાંથી મળી 10,600 જેટલા પવિત્ર વસ્ત્રોનું તમામ જિલ્લાના વહીવટીતંત્રના સહયોગથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત સોમનાથ ટ્રસ્ટના ભક્તોને ઉત્તમ દર્શન અનુભવ આપવાની સાથે સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે। ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલા વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલી સાડીઓને વસ્ત્ર પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને અત્યોદય સેવાનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના ભાવનગર, મોરબી, બરોડા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, ખેડા, બોટાદ, મહીસાગર, નર્મદા, સિદ્ધપુર, પાટણ, અમરેલી, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, ભરૂચ, નવસારી, ડાંગ, પંચમહાલ મળી કુલ 22 જિલ્લાઓમાં 7,748 વસ્ત્રો તેમજ ચીકી, લાડુ, પ્રસાદ સહિત કુલ 14,915 વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને તેમના સહયોગથી માનવતાસભર વસ્ત્ર પ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કાર્તિકી માસની માસિક શિવરાત્રી પર રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ 14 જિલ્લાઓમાં આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉપરાંત જિલ્લાઓના કલેક્ટરો તેમજ અધિકારીઓને પણ સંપર્ક કરી સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ તેમજ મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યા હતા। કાર્તિક વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રી પર જિલ્લાના શીર્ષ અધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા સોમનાથના વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। જે કે ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।